તો આ તરફ અમદાવાદના બાપુનગરમાં ગરીબનગરના છાપરા વિસ્તારના ગેરકાયદે બાંધકામનો મામલો. ગુંડા તત્વોના ગેરકાયદે બાંધકામ બાદ અન્ય સેંકડો દબાણો તૂટી શકે છે. સૂત્ર પાસેથી આ માહિતી મળી રહી છે. એએમસી ઉત્તર ઝોને મલેકસાબન તળાવ પાસે આસપાસના વિસ્તારમાં સર્વે શરૂ કર્યો છે. જૂના અને નવા દબાણ કરનારની ઓળખ માટે પ્રક્રિયા શરૂ કરાઈ છે. સૂત્ર પાસેથી આ વિગત મળી છે. જૂના અને નોટિસ મળી ગઈ હોય તેવા તમામ દબાણોને દૂર કરાશે. એએમસીના જૂના સર્વે પ્રમાણે 450થી વધુ ઝૂંપડા, શેડ સહિતના કાચા પાકા દબાણો છે. 1 મહિનામાં કામગીરી પૂર્ણ કરવા એએમસી તંત્ર મક્કમ છે. વિષય અને વિસ્તારની સંવેદનશીલતાને જોતા હાલ કોઈ પણ કેમેરા સમક્ષ કહેવા માટે તૈયાર નથી. તો આપણે જણાવી દઈએ કે અમદાવાદના બાપુનગરમાં ગરીબનગરના છાપરા વિસ્તારના ગેરકાયદે બાંધકામનો મામલે દબાણ હટાવવા માટે એએમસી તૈયાર. સૂત્રો પાસેથી આ વિગત મળી છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અર્પણ પાસેથી. અર્પણ, અમદાવાદના બાપુનગર વિસ્તારમાં જે ગેરકાયદે બાંધકામ છે તે બાંધકામ હટાવવા માટે એએમસી સજ્જ થયું છે. શું માહિતી છે એ દિશામાં? વત્સલ, આપણે જોયું કે 2 દિવસ પૂર્વે જે પ્રમાણે પેલા જે ગુંડા તત્વો હતા તેમના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા, કારણ કે તેમને અગાઉથી નોટિસો આપવામાં જ આવેલી હતી. પરંતુ હવે પ્રશ્ન આ જ વિસ્તારમાં આવેલા અન્ય ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાનો પણ છે, કારણ કે સતત માંગ ઉઠી રહી છે. જે પ્રમાણે કાયદો અને વ્યવસ્થા સમયાંતરે તે વિસ્તારમાં જોખવાય છે, કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ ચાલે છે. એટલે તંત્ર આ વખતે કોઈ પણ રીતે ઢીલાસ મૂકવાના મૂડમાં નથી. જે મકાનો 3 તોડવામાં આવ્યા તે બાદ હાલમાં એએમસીની જગ્યા પર ખાસ કરીને જે મલેકસાબન સ્ટેડિયમ છે એટલે તેની નજીકમાં જ આ ગરીબનગરના છાપરા આવેલા છે. આ સમગ્ર મામલો વર્ષ 2009થી અટવાયેલો છે. ભૂતકાળમાં પણ સેંકડો લોકોને નોટિસ અપાઈ છે, પરંતુ દબાણ હટાવવાની કામગીરી નથી કરાઈ. એટલે આ વખતે જ્યારે તંત્રના એંગલથી વિચારે તો લોખંડ ગરમ છે, તો તંત્ર પૂરેપૂરો હથોડો મારવાની પ્રક્રિયા કરી રહ્યું છે. અને હાલ ખાનગી રાહે પોલીસને સાથે રાખી અને જેટલા પણ દબાણો છે તેનો સર્વે થઈ રહ્યો છે. પછી તે જૂના દબાણો હોય તો તેને અલગથી નોંધવામાં આવી રહ્યા છે. નવા દબાણો હોય તો તેની નોંધણી કરી નવી નોટિસો આપવાની પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી હાલ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. અને લગભગ 1 મહિનામાં સમગ્ર વિસ્તારમાં સર્વે પૂર્ણ કરી અને દબાણો તોડી દેવા સુધીની તૈયારી મ્યુનિસિપલ કોર્પોરેશને હાલ હાથ ધરી છે તેવું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. એટલે 1 મહિનામાં સમગ્ર સંવેદનશીલ મામલામાં ઉકેલ આવી જશે તેવું હાલ લાગી રહ્યું છે. વત્સલ, બિલકુલ. અર્પણ, માહિતી બદલ આભાર.